આજે આપણે બનાવીશું સાદી લચ્છી, જેને વેનીલા લચ્છી પણ કહે છે। લચ્છી ઘરે બનાવવી ખૂબ જ ઈઝી છે। ટેસ્ટ માર્કેટમાં જે લચ્છી મળે છે એવો ટેસ્ટ તમે ઘરે તૈયાર કરી શકો છો। તો ચાલો એને કેવી રીતે બનાવી તે આપણે જોઈએ। લચ્છી બનાવવા આપણને જોઈશે 1 કપ દહીં। દહીં ખાટું પણ નહીં અને મોળું પણ નહીં, એવું મીડિયમ ટેસ્ટનું આપણે લેવાનું છે, તો લચ્છી સરસ બનશે। 3 થી 4 આપણે બરફના ટુકડા લઈશું। દહીં કેટલું ખાટું છે એના ઉપર ખાંડ કેટલી યુઝ થશે એ ડિપેન્ડ કરે। વેનીલા એસેન્સ 2 ટેબલ સ્પૂન ઘરની ફ્રેશ મલાઈ લેવાની છે। જો મલાઈ ના હોય અમૂલનું ક્રીમ પણ આની બદલે લઈ શકાય। હાફ કપ આપણે ઠંડુ દૂધ લેવાનું છે। તો લચ્છી બનાવવા મિક્સરનું જે મોટું જાર હોય છે તે લેવાનું છે અને એમાં દહીં, 2 ટેબલ સ્પૂન મલાઈ, દૂધ, બરફના ટુકડા, 1/4 ટીસ્પૂન જેટલું વનીલાનું એસેન્સ એડ કરીશું અને 2 ટેબલ સ્પૂન એની અંદર ખાંડ એડ કરીશું। ખાંડને મેં આખી લીધી છે, તમારે દળેલી લેવી હોય તો એને પાછળથી એડ કરવાની અને એને એડ કર્યા પછી ચર્ન કરી લેવાનું। 5 મિનિટ સુધી એને ગ્રાઇન્ડ કરી લઈશું અને એનું ટેક્સચર પણ ખૂબ જ સરસ થાય છે। આટલી લચ્છીને તમારે 4 થી 5 મિનિટ સુધી ક્રશ કરવાની। ખોલી લઈએ આને, લચ્છી બનીને તૈયાર છે। ખૂબ જ સરસ થીક ટેક્સચર આવી ગયું છે। હું આને એક સર્વિંગ ગ્લાસમાં લઈ લઉં છું। હવે આપણી સાદી લચ્છી અને વનીલા લચ્છી સર્વિંગ માટે તૈયાર છે। મેં એના ગાર્નિશિંગ માટે થોડું ડ્રાયફ્રૂટ સમારેલું એડ કર્યું છે। લચ્છીને હંમેશા એકદમ ઠંડી કરીને સર્વ કરો। તમે પણ ગરમીમાં બનાવીને જરૂરથી ટ્રાય કરજો। આઈ હોપ તમને આજની મારી રેસીપી પસંદ આવી હશે। તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ। હવે નવી રેસીપી સાથે